ઓનલાઈન YouTube ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 ગ્રામર યુનિટ 4 વિશે અભ્યાસ કરશું. યુનિટનું નામ છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળ બહુ ઈઝી ને સહેલો છે. સાદા ભવિષ્યકાળની જેમ સિમ્પલ આમ તો સેલ અને વિલ છે, પણ વધારે તકલીફ અત્યારે શું છે? વિલ છે. એટલે આપણે વિલ જ લઈશું. વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ, જે આગળના વિડિયોમાં આપણે સાદા ભવિષ્યકાળનો વિડિયો જોયો છે તે તમને ખ્યાલ હશે. ખાલી ક્રિયાપદ અને મૂળરૂપ બે જ વસ્તુ આવશે, વિલ અને મૂળરૂપ. બીજામાં કોઈ પણ જાતના ક્યાંય નિયમ છે નહીં. તો હવે આપણે એના વિશે અભ્યાસ કરીએ. તો ખાસ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અત્યારે. ચલો, પહેલી ખાલી જગ્યા, પહેલો પ્રશ્ન છે કે ખાલી જગ્યા છે. fill in the blanks with the correct from the words in the simple future tense. સાદા ભવિષ્યકાળ આપેલા ક્રિયાપદોને સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે. મેં શું કીધું તો નિયમ સાદા ભવિષ્યકાળનો? તો કે shall will પ્લસ મૂળરૂપ, એટલે ક્રિયાપદનું મૂળરૂપ. ગો હોય તો ગો જ રહીએ, પ્લે હોય તો પ્લે જ રહેશે, રીડ હોય તો રીડ રહીએ, ડ્રિંક હોય તો ડ્રિંક જ રહીએ. ક્રિયાપદ જે બધા સાદા ભૂતકાળના કેમ ડ્રિંકનું ડ્રેન્ક થઈ જતું, આમાં થશે નહીં. આમાં મૂળરૂપ. અને આપણે બધાએ will જ મૂકવાનું, શેલ ભૂલી જવાનું થોડીક વાર. શું મૂકવાનું? will. કે will હવે વધુ તકલીફ છે એટલે will નો જ યાદ રાખવાનું. આપણે will પ્લસ મૂળરૂપ. ચલો, તો હવે આપણે જોઈએ. અંકિત ખાલી જગ્યા ફાસ્ટ. કાઉન્સમાં શબ્દ એ બધો વોક. તો આ સાદા ભવિષ્યકાળમાં વોકમાં કાંઈ ફેરફાર થશે નહીં. એટલે will પ્લસ વોક શું આવશે? will ક્વેશ્ચન પહેલો, will વોક શું થઈ જશે? will અને વોક. તો બીજો પ્રશ્ન છે, the boys ખાલી જગ્યા in the class shout. તો will ને shout. બીજો પ્રશ્ન આવશે will shout. ક્વેશ્ચન નંબર 3. ત્રીજો છે we ખાલી જગ્યા in the garden play. તો will play. હવે તમને સમજાઈ ગયું છે ખાલી will અને કાઉન્સમાં પેલો શબ્દ હોય જે આપણે મૂકવાનો રહેશે. હવે તમે બધા જજો છેડા મારો હો. હવે ચાલા છેડા મારવા ચાલુ કરી દેશે. હમણાં હું ચોથો ક્વેશ્ચન પૂછીશ તો તરત આખા ક્લાસમાં બધાનો હાથ ઊંચો થઈ જાય. અત્યારે તમે બધા છો નહીં તો ક્લાસ હાથ ઊંચો કરશો. એમાં ખાસ કરીને જેની જી ખાલી જગ્યા the ball catch. તો જેની શું આવશે? તો કે will catch. શું આવશે? will catch. will catch. you ખાલી જગ્યા in the book. you ખાલી જગ્યા the books give. ચાલો, તો will give શું આવશે? will give. છઠ્ઠો પ્રશ્ન, સેજલ ખાલી જગ્યા a song. સેજલ ખાલી જગ્યા a song. તો sing નું તો કે will અને પછી sing. will sing. will sing. you ખાલી જગ્યા the books. you ખાલી જગ્યા the books give. will give. આઠમો પ્રશ્ન છે, સેજલ ખાલી જગ્યા a song. સેજલ ખાલી જગ્યા a song. ચાલો, કાઉન્સમાં સિંગ આપેલું છે તો
બોલો જોઈએ શું આવશે આમાં તો કે will અને sing will sing નવમો પ્રશ્ન છે the teacher ખાલી જગ્યા a lesson ચાલો કાઉન્ટમાં શબ્દ આપ્યો છે teach તો સોરી છઠ્ઠો પ્રશ્ન ફરી પાછો ઈ લખાઈ ગયો આ જેનીના ધંધા છે એક એક પ્રશ્ન બોલે વાળા લખી દઈએ છે જો સાતમો પ્રશ્ન લખાઈ ગયો will give હે ને પાંચમો છે પાંચમો લખાઈ ગયો છઠ્ઠો પણ આપણે લખાઈ ગયો will sing હવે સાતમો કોઈ છે આપણે બબે વાર લખાઈ ગયા પ્રશ્ન લ્યો આવું થાય જોવો જોઈએ સાતમો પ્રશ્ન છે ધે ખાલી જગ્યા ઓરેન્જ પણ તમે તો બોલો ને વિડિયોમાં કે બે વાર લખાઈ ગયા સાહેબ ક્લાસમાં તો દેખાડા કરો ધે ખાલી જગ્યા ઓરેન્જ તો will કાઉન્સમાં શબ્દ આપ્યો છે આપણે eat will eat પછી આઠમો પ્રશ્ન છે મોહન ખાલી જગ્યા ટુ સ્કૂલ રન કાઉન્સમાં શબ્દ આપ્યો છે રન તો will run પછી છે નવમો પ્રશ્ન ખાલી જગ્યા the teacher ખાલી જગ્યા lesson તો આ teach કાઉન્સમાં શબ્દ આપ્યો છે તો will teach પછી the students ખાલી જગ્યા in the class sit તો શબ્દ આપ્યો છે will પછી sit હવે આપણે ક્વેશ્ચન નંબર કેટલામો જોઈએ બીજો ચલો તો બીજો ક્વેશ્ચન આપણે જોઈએ તો બીજો ક્વેશ્ચન જે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ કાઉન્સમાં આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ given in the brackets કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તર લખવાના છે તો કાઉન્સમાં હમણાં આપણે સાદા ભૂતકાળમાં શીખ્યા એટ સેમ ટુ સેમ કાઉન્સમાં શબ્દ આપેલો એનો ઉપયોગ કરવાનો છે ચલો હવે તમને બધી તો ખ્યાલ આપણી ગયો આપણે સાદા ભૂતકાળમાં શીખ્યા છીએ કે who આવે ત્યારે નામ what આવે ત્યારે વસ્તુ when આવે ત્યારે સમય where આવે ત્યારે જગ્યા how many આવે ત્યારે આંકડા આ બધા શબ્દ તમે સમજી ગયા છો તો હવે who will fly kites કાઉન્સમાં શબ્દ આપ્યો છે we તો આપણે શું આવશે we હું નીકળી જશે જગ્યાએ ખાલી we આવી જશે we will fly kites we question બીજો we will fly kites question number 2 चलो when will you come to home when will you come home in the evening when will you come home in the evening તો એક વાત યાદ રાખવાની જ્યારે યુ થી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે હંમેશા જવાબ છે ને એ આઈ માં દેવાય શેમાં આઈ કારણ કે યુ કોઈને આપણે ન પૂછે તમે આમ જવાબ આપણે તો આપણે પૂછે હે તમે ક્યારે ઘરે જશો તો આપણે કે તમ 7 વાગે ઘરે જશો આપણે શું કરીએ હું 7 વાગે ઘરે જઈશ તો યુ થી જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે એમાં આઈ માં જવાબ દેવો સારો કાઉન્સમાં શબ્દ આવ્યો છે ઇન ધ ઇવનિંગ તો આપણે જવાબ લખશું આઈ will come home in the evening પાછળ આવશે સોરી પ્રશ્ન ચિહ્ન નીકળી જશે ફૂલ પોઈન્ટ આવી જશે ત્રીજો છે what will you celebrate tomorrow તમે આવતીકાલે શું ઉજવશો તો કાઉન્સમાં શબ્દ આવ્યો છે ગાંધી જયંતિ તો આપણે આમાં પણ આમ લખશું I will celebrate
જયંતી ટુમોરો આ ટુમોરો એટલે આવતીકાલે ટુમોરો નહીં આમાં આમાં ટુમોરો તુખારો ટુમોરો ઈ મોરો નથી ટુમોરો છે શું છે ટુમોરો ભાઈ આ બધા પાછા ખીજવા મળશે કે ના ટુમોરો મુમોરો બરાબર એટલે ઈ ખાસ ધ્યાન રાખજો ચલો how many songs will Meghna sing કાઉન્સમાં શબ્દ આવ્યો છે 1 તો નામ થી તો પહેલા આવી જશે તો મેઘના will sing મેઘના will sing one song કેટલું સોંગ ખાલી એક સોંગ છે તો one song ઉપર આવી ગયું એના પછી where will yatin go કાઉન્સમાં આવ્યું છે to વિરમગામ where will yatin go તો અહીંયા આઠમો પ્રશ્ન થશે yatin will go to વિરમગામ yatin will go to વિરમગામ ચલો which game will the boys play football which game will the boys play કઈ રમત બાળકો રમે છે કાઉન્સમાં શબ્દ આપ્યો છે ફૂટબોલ તો અહીંયા આપણે લખશું the boys will play football શું લખશું the boys will play football એના પછી આપણે લખશું when will Gaurav write a letter when will Gaurav write a letter કાઉન્સમાં શબ્દ આપ્યો છે in the afternoon બપોર તો Gaurav will write a letter in the afternoon Gaurav will write a letter in the afternoon question number 8 question 8 છે where will we sit under the tree where will we sit અમે ક્યાં બેઠા છે તો under the tree કે ઝાડ નીચે છે તો આપણે આઠમો પ્રશ્ન લખી નાખીએ આઠમો પ્રશ્ન we will sit under the tree અમે ઝાડ નીચે બેઠા છીએ ચલો ક્વેશ્ચન નંબર 3 જે છે એ આપણે પછી આવતીકાલે કરશું બીજા વિડિયોમાં કરશું બરોબર